થઈ ગયેલું મુખ્ય કારણ એ હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેમાં 17/4/2025ના રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માંગી હતી, સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં. પણ 17/4થી આજ દિન સુધી કોઈ જ મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્ય છે જેના કોઈ કામ લેવામાં નથી આવ્યા. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ, જે કાંતાબેન જેટી સાહેબ તથા લોકંદા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ કપી છેલ્લા સીટમાં, અને હું મારી 19 વિકાવા જિલ્લા પંચાયત સીટ, આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી. અને જે પણ કામગીરી કરવામાં આવી છે, એક વ્યક્તિ કામ કરવામાં આવી છે અને 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે, કે ધરતી કન્સ્ટ્રક્શન છે, મીરા કન્સ્ટ્રક્શન છે, એવી રીતે મારકણા અને એક ભેરવ કૃપા, આ 4 એજન્સીઓની બધી જ કામગીરી સોંપવામાં આવી છે. એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યું એવું સાબિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં તમે શું પગલાં લેશો? અત્યારે તમે કામગીરી બાબતે રદ કરાવી છે અને કમિટી પણ બનાવી છે. કમિટીમાં મને પણ સામેલ કર્યો છે. સ્થળ તપાસ માટે જશું. જો આ કામગીરી આમને આમ ચાલાવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું. તમારી સાથે જે સત્તા પક્ષ કે ભાજપના સભ્ય છે એમણે પણ કંઈક બોલાચાલી થઈ હતી, એ કામ ચાલુ રખાવા માંગે છે, શું કામ ચાલુ રખાવા માંગે છે? એની સીટના બધા જ કામ લેવામાં આવ્યો તો પોતે ચાલુ રાખવે. અમને પણ અમારી સાથે અન્યાય થાય, કામ ન મળે, કારણ કે અમારે પણ ગ્રામ્ય વિસ્તારમાં જાય લોકો અમને પાસે માગે કે ભાઈ તમે